હેલો સ્ટુડન્ટ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે રોકડ અંદાજપત્ર. આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2025માં પૂછાયેલો દાખલો જોવાનો છે. બીજો શું કહેવા માગે છે તો કે પલ્લવી લિમિટેડની નીચેની માહિતી પરથી 31મી જુલાઈ 2025ના રોજ પૂરા થતા 4 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. બરાબર છે, એટલે કે 4 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે જુલાઈ 2025ના રોજ પૂરા થતા માસનું. બરાબર છે, તો જુલાઈ, જૂન, મે અને એપ્રિલ આ 4 માસનું આપણે રોકડ અંદાજપત્ર બનાવવાનું છે. માહિતીમાં આપણને માસ આપ્યા છે, વેચાણ આપ્યું છે, ખરીદી આપી છે, મજૂરી, કારખાના ખર્ચ અને ઓફિસ ખર્ચા માસમાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ આપેલા છે. વધારાની માહિતીની વાત કરી લઈએ તો તારીખ 1 એપ્રિલ 2025ના રોજની રોકડ સિલક આપી છે આપણને. કુલ વેચાણમાં 40% રોકડ વેચાણ અને 60% ઉધાર વેચાણ ધારો. કુલ ખરીદીમાં 25% રોકડ ખરીદી અને 75% ઉધાર ખરીદી ધારો. દેવાદારો પાસેથી 40% નાણાં બીજા મહિને વસૂલ થાય છે અને બાકીના ત્યાર પછીના મહિનામાં મળે છે. દેવાદારો એટલે આપણે વેચાણ વસૂલાત કરીએ એ. કારખાના ખર્ચમાં દર મહિને ₹10,000ના ઘસારાનો સમાવેશ થાય છે. વેપારીઓને 2 માસ બાદ ચૂકવાય છે. વેપારી એટલે જેના પાસેથી આપણે ઉધાર ખરીદી કરી છે એ. મજૂરી ચૂકવણીનો ગાળો 1/2 માસ, કારખાના ખર્ચ 1 માસ અને ઓફિસ ખર્ચ 1/2 માસ છે. જુલાઈ 2025માં હપ્તાના ₹30,000 ચૂકવવાના છે. અને 9મો પાછળ આપ્યો છે, પણ મેં આ જ લખી નાખ્યો કે જૂન 2025માં ભાડાની આવક 20,000 મળવાની છે. બરાબર છે, તો આટલી વસ્તુ આપણને આપી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ રોકડ અંદાજપત્ર તૈયાર કરો. તો મેં ઓલરેડી રોકડ અંદાજપત્ર છે એ આપણને બનાવીને રાખી દીધું છે. બરાબર, આવી રીતે આપણે એઝ યુઝ્યુઅલ જેમ બનાવીએ છીએ એવી જ રીતે આપણે બનાવવાનું છે. સૌ પ્રથમ આપણે શરૂઆતની બાકી લખી નાખીએ. બરાબર છે, તો બાકી આગળ લાવ્યા. બરાબર છે, શું તો કે આપણને આવક કીધી છે 25,000. બરાબર છે, એટલે કે રોકડ સિલક કીધી છે 25,000 એપ્રિલની. તો આપણે લખી નાખશું 25,000. પછી આપણે આપણા રોકડ અંદાજપત્રને 2 ભાગમાં ડિવાઈડ કરી નાખશું. બરાબર છે, એક છે આપણી રોકડ આવક, બરાબર છે, અને એક છે આપણે રોકડ જાવક. બરાબર છે, આગળ વસ્તુ લઈ લઈએ તો આપણને પહેલાં કઈ માહિતી આપી છે તો કે પહેલાં આપણને વેચાણ આપ્યું છે અને વેચાણમાં એને એમ કીધું છે કે ભાઈ કુલ વેચાણમાં 40% રોકડ વેચાણ અને 60% ઉધાર વેચાણ ધારવાનું છે. તો આપણે હવે આમાં વધારાની ગણતરી કરવી પડશે. પહેલી ગણતરી છે આપણી વેચાણની. તો શું કહે છે તો કે હવે આપણે પહેલાં તો માસ આપ્યા છે, તો હું માસ લખી નાખું. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, એટલા માસ લખી નાખ્યા મેં. હવે એને એમ કીધું છે કે ભાઈ 40% રોકડ અને 60% ઉધાર વેચાણ. તો અહીંયા હું પહેલાં 40% રોકડ અને 60% ઉધાર પહેલાં આમ 2 ભાગ પાડીશ. બરાબર, આ છે એ રોકડ થશે, આ છે એ ઉધાર થશે. હવે ઉધારમાં એને કંઈક કીધું છે કે ઉધારમાં આપણા જે દેવાદારો છે, બરાબર છે, એ પાસેથી 40% નાણાં બીજા મહિને, એટલે કે આ જે ઉધાર વેચાણ થાય છે એનાય 40% બીજા મહિને અને બાકીના એના પછીના બીજા મહિને. બરાબર છે, શું કહે છે તો કે વેચાણ દાખલા તરીકે ફેબ્રુઆરીમાં થયું છે, બરાબર, 60% ઉધાર છે, તો 40% માર્ચમાં અને 60% એપ્રિલમાં મળશે. બરાબર છે, ઉધાર વેચાણના. તો અહીંયા આપણે લાસ્ટમાં જે વસૂલાત થશે એ કરી લેશું. બરાબર છે, ચાલો હવે થોડાક પાર્ટ પાડવાનું ચાલુ કરી દઈએ. ચાલો હું કેલ્સી લઈ લઉં. પહેલાં આપણે ફેબ્રુઆરીની જ વાત કરી લઈએ તો ફેબ્રુઆરીમાં વેચાણ આપ્યું છે 3 લાખ. તો અહીંયા આપણે 3 લાખના રોકડનું કાંઈ કામ નથી, ઉધારની જ, કારણ કે આપણે એપ્રિલ, મે, જૂન અને હજી એક આપણે મંથ લઈ ગયો જુલાઈ. બરાબર, એટલે કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ માટે આપણે આપણું રોકડ અંદાજપત્ર બનાવીએ છીએ. વેચાણ આપણે ફેબ્રુઆરીમાં રોકડ થશે, પણ એનું કંઈ કામ આપણે છે નહીં, એને કંઈ લખવાનું થશે નહીં, એટલે ડાયરેક્ટ હું 60% જ કરું છું. 1,80,000 એના 40% અને 60%, તો 40% 72,000 માઇનસ 1,08,000. માર્ચની વાત કરી લઈએ તો 3,50,000નું વેચાણ છે અને એને ગુણ્યા 40%, તો એ આવી જશે. 40%નું કામ નથી, આપણે ડાયરેક્ટ 2,10,000 જ કરી લઈએ. એને ગુણ્યા 40%, 84,000 અને માઇનસ 1,26,000.
એપ્રિલની વાત કરીએ તો આમાં રોકડ જોશે 4 લાખનું વેચાણ છે એને ગુણ્યા 40%, એટલે કે રોકડ વેચાણ થઈ જશે 1,60,000 બરાબર, અને ઉધાર વેચાણ થઈ જશે 2,40,000, એના 40% કરશું એટલે આપણી પાસે 96,000 આવી જશે, અને માઇનસ કરશું એટલે 1,44,000 આવી જશે. પછી છે 4,50,000 એને ગુણ્યા આપણી પાસે 60%, પહેલાં 40% રોકડ જોશે 1,80,000 રોકડ, ઉધારની વાત કરીએ 2,70,000, એના 40% પહેલાં 1,08,000 અને માઇનસ કરશું એટલે 1,62,000. જુલાઈની વાત કરીએ 5 લાખનું વેચાણ છે 40%, આપણી પાસે 2 લાખ, એટલે આ આવી જશે આપણી પાસે 3 લાખ ઉધાર, એના 40% પહેલાં 1,20,000 અને આ આવી જશે 1,80,000. જુલાઈની વાત કરીએ 5,50,000 એને ગુણ્યા 40%, તો એ આવી જશે 2,20,000 રોકડ, અને માઇનસ કરશું એટલે 3,30,000 અને એને ગુણ્યા 40% એટલે 1,32,000 અને માઇનસ કરશું એટલે 1,98,000. હા બરાબર છે. ચાલો, તો જેમ ભાગ પાડવાની જરૂર હતી એવી રીતે મેં ભાગ પાડી લીધા છે. હવે આપણે વસૂલાત કરવાની છે બરાબર, તો આપણે જરાક વસૂલાત ઉપર ધ્યાન દઈ દઈએ. હવે એને શું કીધું છે તો કે મારે એપ્રિલનું કામ છે, તો એપ્રિલમાં કોની વસૂલાત થશે તો કે એપ્રિલમાં જો એક તો આ જે 60% છે ને, ફેબ્રુઆરીમાં જે 60% ઉધાર વેચાણના 60% છે ને એ મને ક્યારે મળશે? બીજા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં નહીં, માર્ચમાં નહીં, પણ ક્યારે મળશે? એપ્રિલમાં. એટલે એપ્રિલમાં મને આ 1,08,000 મળશે, અને આના 40% બરાબર, જે માર્ચમાં 40% છે એના મને 40% છે એ મને એપ્રિલમાં મળશે, એટલે કે 40% બીજા મહિને અને 60% જે છે એ એના પછીના બીજા મહિને બરાબર છે. તો આ બે મને ક્યારે મળશે તો કે એપ્રિલમાં. એવી જ રીતે આ જે એપ્રિલમાં મેં 40%નું ઉધાર વેચાણ કર્યું છે એ છે એ મને ક્યારે મળશે તો કે મેમાં, તો કે આ મને મળશે મેમાં, આ મને મળશે મેમાં બરાબર. જે માર્ચમાં 60% મેં વેચાણ કર્યું છે એ પણ મને બીજા મહિને મળશે, અને આ એના બાદના મહિને મળશે, એટલે કે આ 40%, આ 60% મને ક્યારે મળશે તો કે મેમાં. તો આ બે વસ્તુ મને મેમાં મળશે. અને આ પછી જૂનની વાત કરી લઈએ તો આ જે 1,08,000 જે મેમાં મેં 40%નું વેચાણ કર્યું છે એ મને જૂનમાં મળશે, આ એ મને જૂનમાં મળશે બરાબર. હું અલગ અલગ સાઇન એટલે કરું છું કે મિક્સ ના થઈ જાય બરાબર. તો આ મને ક્યારે મળશે તો કે એપ્રિલ, મે અને જૂનમાં. આ 40% મને ક્યારે મળશે તો કે આ મળશે મને જુલાઈમાં, તો આ એક મને જુલાઈમાં મળશે બરાબર છે. અને આ એ મને જે મેમાં મારું વેચાણ થયું છે એ પણ બીજા મહિને મને ક્યારે મળશે તો કે જુલાઈમાં મળશે, તો આ મને મળશે જુલાઈમાં બરાબર છે. તો આ જેમ જેમ મારે પ્લસ કરતું જવાનું થશે, 84,000 પ્લસ 1,08,000 એટલે એ થઈ જશે 1,92,000 મારે એપ્રિલમાં, 96,000 પ્લસ 1,26,000 તો એ આવી જશે મારા 2,22,000. પછી 1,20,000 અને 1,62,000, તો 1,20,000 1,62,000 તો એ થઈ જશે 2,82,000 મારા અહીંયા બરાબર છે. અને લાસ્ટમાં એક જ મિનિટ, જુલાઈમાં 1,08,000 અને 1,44,000 છે, 1,08,000 પ્લસ 1,44,000 તો એ આવી જશે 2,52,000 બરાબર. અહીંયા 2,52,000 આવશે. અને લાસ્ટમાં 1,20,000 અને 1,62,000 તો 1,20,000 અને 1,62,000 તો એ આવી જશે 2,82,000 બરાબર છે. તો આ મારી શું થઈ જશે તો કે વસૂલાત થઈ જશે. ચાલો બરાબર, ખબર પડી જ ગઈ હશે બરાબર. અને અહીંયા તમને જો ના ખબર પડે તો અહીંયા તમે બ્રેકેટમાં પ્લસ કરી અને પછી પણ લખી શકો છો બરાબર છે. અહીં 96,000 1,20,000 એટલે 2,22,000, 1,08,000 1,44,000 એટલે 2,52,000 અને 1,20,000 અને 1,62,000 એટલે કે 2,82,000 બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ આપણી વસૂલાતની. આપણે છે એ ક્યાં લખી નાખશું તો કે આપણી આવકોમાં. પહેલાં આપણે રોકડ વેચાણની વાત કરી લઈએ તો રોકડ વેચાણ કેટલું છે? 1,60,000 1,80,000 2 લાખ અને 2,20,000 આ આવી ગઈ રોકડ વેચાણ. હવે આપણે વસૂલાત કરશું. અહીં લખશું આપણે લેણદારો પાસેથી વસૂલાત, દેવાદારો પાસેથી વસૂલાત.
તો કેટલી થશે તો કે 1,92,000, 2,22,000, 2,82,000 અને 2,52,000 છે અને 2,82,000. બરાબર છે. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. બરાબર છે. અને અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે આ છે 1,08,000, 1,44,000નો ટોટલ છે જે આપણો અહીંયા આવ્યું. બરાબર છે. 2,52,000. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ વેચાણની. બરાબર. આગળ વધીએ. બીજું છે આપણને ખરીદી આપી છે. બીજા નંબરમાં ખરીદીમાં આપણને શું આપ્યું છે તો કે ખરીદીમાં આપણને આપ્યું છે કુલ ખરીદીના 25% રોકડ ખરીદી અને 75% ઉધાર ખરીદી ધારો. તો અહીંયા આપણે બે ભાગ પાડશું. એક 25% બરાબર જે રોકડ છે અને 75% જે ઉધાર છે. બરાબર. અને અહીંયા આપણે શું કરશું તો કે ચૂકવણી કરશું કે આપણે લેણદારોને. બરાબર છે. મહિના લખી નાખીએ તો મહિનામાં આપણે જરૂર બધેની પડશે. બરાબર છે. તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. બરાબર. બધાય માસ લખી નાખ્યા. હવે એપ્રિલ છે આપણી પાસે. બરાબર છે. એપ્રિલ, મે, જૂન અને જુલાઈના આપણે માહિતી જોઈ છે. બરાબર છે. તો આપણે જે રોકડ છે ને એમાં ફેબ્રુઆરી, માર્ચમાં જરૂર નથી રોકડની. બરાબર છે. તો એમાં આપણે ડાયરેક્ટ 75% કરશું. ખરીદી છે આપણને આપેલી છે 1,50,000. તો 1,50,000 એને ગુણ્યા 75%. તો એ આવી જશે 1,12,500. પછી 2 લાખ ખરીદી આપી છે એને ગુણ્યા 75%. તો એ આવી જશે 1,50,000. પછી છે 2,50,000ની ખરીદી આપી છે. તો 2,50,000 એને ગુણ્યા 25 અને 75. હવે એપ્રિલમાં આપણે બધું જોશે તો 25% 62,500 માઇનસ કરશું 1,87,500. પછી છે 3 લાખ. બરાબર છે. આપણે મેમાં 3 લાખ એને ગુણ્યા 25%. તો એ આવી જશે 75,000 અને 2,25,000 ઉધાર ખરીદી. આમાં તો 3 લાખ જ આપેલા છે. તો 3 લાખના આપણે 75,000 અને 2,25,000 થશે. અને 3,25,000 એને ગુણ્યા 25% એટલે આવશે 81,250 માઇનસ કરશું 2,43,750. હવે એની જે ચૂકવણી કરવાની છે આપણે એનું કંઈક કીધું છે શું કે વેપારીઓને 2 માસ બાદ ચૂકવાય છે. એટલે કે જે વેપારીઓ એટલે કે જેના પાસે આપણે ખરીદી કરી છે એને 2 માસ બાદ ચૂકવાય છે. બરાબર છે. તો 2 માસ બાદ એટલે કે ફેબ્રુઆરીમાં તમે ઉધાર ખરીદી કરી છે તો એને માર્ચ અને એપ્રિલમાં જઈને ચૂકવવાના છે. બરાબર છે. એટલે કે 2 માસ પછી એટલે કે જે ફેબ્રુઆરીના છે એ એપ્રિલમાં ચૂકવાશે 1,12,500. 1,50,000 છે એ મેમાં ચૂકવાશે. 1,87,500 છે એ ક્યાં ચૂકવાશે તો કે જૂનમાં ચૂકવાશે. અને 2,25,000 છે એ ક્યાં ચૂકવાશે તો કે જુલાઈમાં ચૂકવાશે. બરાબર છે. 2 માસ છે એટલે એમાં કંઈ જાજી લાંબી ગણતરી નથી. 2 માસ પછી આપણે ચૂકવણી કરતું જવાનું. ફેબ્રુઆરીની એપ્રિલમાં, માર્ચની મેમાં, એપ્રિલની જૂનમાં અને મેની જુલાઈમાં. બરાબર છે. તો એ જ વસ્તુ આપણે કરી છે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. તો ખરીદીમાં તો બહુ લાંબી ગણતરી હતી નહીં. તો ખરીદી લખી નાખીએ આપણે આમાં. તો ખરીદી આવશે જાવકમાં. તો પહેલાં આવશે રોકડ ખરીદી. કેટલી છે તો કે 62,500 75 અને 81,250. પછી છે રોકડ ખરીદીનું કામ થઈ ગયું. પછી છે આપણે જે ચૂકવણી કરવાના છે. તો અહીંયા આપણે લખશું લેણદારોની ચૂકવણી. કેટલી કરીએ છીએ તો કે 1,12,500, 1,50,000, 1,87,500 અને 2,25,000. ચાલો તો ખરીદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. પછી ત્રીજા નંબરમાં આપણે જે ખર્ચો આપ્યો છે એ છે મજૂરી. ચાલો તો ત્રીજા નંબરમાં મજૂરી કરવાની છે. તો મજૂરીનો કંઈક સમયગાળો આપ્યો છે આપણને. તો અહીંયા આપણે મજૂરી ચૂકવણીનો ગાળો 1/3 માસ. તો 1/3 માસ એટલે શું થાય તો કે 1/3 માસ એટલે 50% જે તે મહિને ચૂકવવાના. બરાબર છે. દાખલા તરીકે ફેબ્રુઆરીમાં ખર્ચો થયો તો ફેબ્રુઆરીમાં ચૂકવવાનો. બરાબર. અને અડધો છે એના આગલા માસમાં એટલે કે માર્ચમાં ચૂકવવાનો. તો અહીંયા આપણે પહેલાં તો 2 ભાગ પાડી લઈએ 50%. બરાબર છે. 50% જે તે મહિને અને 50% આવતા મહિને. બરાબર છે. અને મહિના લખી નાખીએ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. ચાલો 50% કરતા જાય આપણે મજૂરી. પહેલાં તો 60,000 આપી છે. તો 60,000ના 2 ભાગ પાડીએ તો 30,000, 30,000. બરાબર. જો કે આનું ફેબ્રુઆરીનું કાંઈ કામ નથી કારણ કે આગલા મહિને ચૂકવણી થાય એટલે માર્ચની એપ્રિલમાં ચૂકવણી થશે. તો પછી 75,000. તો 75,000ના 2 ભાગ પાડીએ આપણે તો 75,000 / 2 એટલે એ આવી જશે 37,000
500. પછી છે 1 લાખ, તો 50,000 50,000 બે ભાગ. પછી 1,10,000 તો 55 55 બે ભાગ. પછી 1,12,500 તો ભાગ્યા 2 એટલે એ થઈ જશે 56 250. તો અહીં લાશે 56 250 56 250. અને હજી એક આપણો યર છે, એટલે હજી એક આપણું જુલાઈ એડ કરવાનો રહી ગયો. ચાલો એ છે 1,25,000 ભાગ્યા 2 એટલે એ થઈ જશે 62,500. હવે ચૂકવણીની વાત કરી લઈએ. તો ચૂકવણી કઈ રીતે છે, તો કે એપ્રિલથી ચૂકવણી લેવાની છે અને 50% તે જ માસની અને 50% એના પહેલા માસની, બરાબર છે. એટલે કે એપ્રિલ દાખલા તરીકે માર્ચમાં જો ચૂકવણી થાય, બરાબર છે, તો 31,500 તે જ મહિનાના, અને આ છે એ આવતા મહિને ચૂકવવાના થશે, બરાબર છે. એટલે કે આ 37,500 એપ્રિલમાં, આ મેમાં, આ જૂનમાં, આ જુલાઈમાં, બરાબર છે. એવી રીતે ચૂકવણી થશે અને આ જે તે મહિનામાં ચૂકવણી થશે. એટલે 50,000 અને 37,500 એપ્રિલમાં, તો 50,000 37,500 એપ્રિલમાં, તો 87,500 એપ્રિલમાં ચૂકવાશે, બરાબર. પછી 55,000 અને 50,000 એટલે કે મેના 55,000 મેમાં જ ચૂકવાશે, 50,000 આવતા મહિને, એટલે કે 55,000 પ્લસ 50,000 બે થઈ અને મેમાં ચૂકવાશે 1,05,000. પછી છે 56,250. તો 56,250 જૂનના તો 50% ત્યાં જ ચૂકવાશે અને મેના જે 55,000 હતા ને એ પાછા જૂનમાં ચૂકવાશે. તો આ બે 56,250 અને 55,000, તો એ આવશે 1,11,250. જુલાઈની વાત કરી લઈએ તો 62,500 તે જ મહિનાના પહેલાં ચૂકવાશે જુલાઈમાં, અને જૂનમાં જે 50% 56,250 હતા એ ચૂકવાશે. તો 62,500 પ્લસ 56,250 એ આવી જશે 1,18,750, બરાબર. તો આ ચૂકવણી થઈ જશે. ચૂકવણીને આપણે ક્યાં લખી નાખીએ, આપણા રોકડ પ્રવાહ પત્રકમાં. તો અહીંયા લખી નાખશું મજૂરી. તો મજૂરી 87,500 એપ્રિલની 1,05,000, મેની 1,11,250, ક્યાંની જૂનની અને જુલાઈની છે 1,18,750, બરાબર છે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. મજૂરીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણને નેક્સ્ટ ખર્ચો આપ્યો છે કારખાના ખર્ચા. ચાલો, તો પછી આપ્યા છે મજૂરી પછી કારખાના ખર્ચા. તો કારખાના ખર્ચા ચૂકવણીની શરત આપણને શું કીધી છે, તો કે કારખાના ખર્ચમાં દર મહિને 10,000 ઘસારાનો સમાવેશ થાય છે. તો આપણે ઘસારો માઇનસ કરવો પડશે. અને પછી છે એને કીધું છે કે ભાઈ કારખાના ખર્ચનો ચૂકવણીનો ગાળો છે એ 1 માસનો છે. એટલે કે જે માર્ચમાં જો આપણું ખર્ચો થયો હોય, બરાબર છે, તો એ એપ્રિલમાં ચૂકવાશે, એપ્રિલનો મેમાં, મેનું જૂનમાં, એવી રીતે 1 માસ છે, બરાબર. તો આની આપણે ગણતરી નથી કરતા, બરાબર છે. ઘસારા બાદ ડાયરેક્ટ જ આપણે લઈ લેશું, બરાબર. 10,000 ઘસારો છે એટલે દરેક ખર્ચમાંથી 10,000નો ઘસારો આપણે શું કરશું, માઇનસ કરી નાખશું, બરાબર છે. તો અહીંયા આપણે કારખાના ખર્ચા અને બ્રેકેટમાં લખી નાખશું ઘસારા બાદ, કારણ કે ઘસારો આપણો બિન રોકડ ખર્ચ છે અને એને આપણે આમાં રોકડ પ્રવાહ પત્રકમાં બતાવતા નથી. અહીં લખશું કારખાના ખર્ચા, બરાબર છે. અને એ શું છે, તો કે ઘસારા બાદ, બરાબર. 10,000નો ઘસારો આપણે દર વખતે બાદ કરવાનો થશે. તો 50,000 છે ને 40, 40 છે ને 30, 30 પછી 40 છે ને 30, તો એવી રીતે 10,000 ઘટાડતા જશું. તો આપણે એપ્રિલનો જોઈએ છીએ, તો માર્ચનો આપણે ક્યારે ચૂકવશું, એપ્રિલમાં, એટલે કે 30,000, એટલે કે 40,000 છે, 10,000 ઘસારો બાદ એટલે 30,000. પછી એપ્રિલનો મેમાં ચૂકવશું તો 40,000 છે, તો 30,000. પછી 45,000 મેમાં છે, બરાબર છે, તો એ આપણે જૂનમાં ચૂકવશું અને 10,000 ઘસારાના માઇનસ એટલે 35,000. 60,000 જૂનમાં છે, જુલાઈમાં ચૂકવશું તો 60,000 છે, 10,000 ઘસારાના એટલે 50,000, બરાબર છે. આપણે 10,000 ઘટાડી નાખ્યા ઘસારાના અને જે વધતું હતું આગલા મહિને આપી દીધું, બરાબર છે. કાંઈ નથી કર્યું, જરૂરી ગણતરીમાં બતાવ્યું નથી, બરાબર છે. તમે કરો તો વેલ એન્ડ ગુડ, પણ આમાં ડાયરેક્ટ આપણે સમજાઈ જતું હતું એટલે પછી ગણતરી કરી અને વધારે ટાઈમ છે એ વેસ્ટ કર્યો નથી. ચાલો, પછી છે કારખાના ખર્ચ થઈ ગયા. પછી ઓફિસ ખર્ચા. ચાલો, તો ઓફિસ ખર્ચા તો એનું શું કહે છે, તો કે અહીંયા આપણે પહેલાં તો લખી નાખ્યા છે, એટલે ઓફિસ ખર્ચા.
ચાલો પછી એની જરૂરી ગણતરી કરવી પડશે તો કે ઓફિસ ખર્ચા 1/2 માસ છે તો કરવી પડશે. ચાલો તો અહીંયા કારખાના ખર્ચને કાઢીએ અને ન્યા કરી નાખીએ આપણે ઓફિસ, નીચે લખી નાખું ઓફિસ ખર્ચ, એ પણ 1/2 માસ છે, હમણાં જ આપણે કર્યું. બરાબર છે કે ભાઈ જે છે એ 50% જે તે મહિને અને 50% એના આવતા મહિને, એટલે કે 50% બે ભાગ પાડશે. બરાબર છે. એમાં આમ તો ફેબ્રુઆરીની જરૂર નથી પણ છતાંય આપણે રાખીએ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. 50% કરતા જાય 25,000 તો 12,500. કાંઈ જરૂર નથી પણ આપણે તોય ફેબ્રુઆરીનું લીધું છે અને વળી જૂન જ લીધું છે. જુલાઈ રહી ગયું વળી પાછું. ચાલો તો જુલાઈ. પછી છે 40,000 તો 20,000 બેયના, 50,000 તો 25,000, 50,000 તો વળી પાછા 25,000, 40,000 તો 20,000 બેયના અને 55,000 તો 27,500. 27,500. ચાલો તો હવે આપણે અહીંથી ચૂકવણી કરી નાખીએ ઓફિસ ખર્ચાની. બરાબર. હવે ફેબ્રુઆરીમાં તો કાંઈ કામ નથી, અહીંયા તો કાંઈ ચૂકવણી કરવા નથી, માર્ચમાં કાંઈ ચૂકવણી કરવા નથી. એપ્રિલમાં જોઈએ તો એપ્રિલમાં 25,000 તે જ એ જ માસના અને 20,000 આપણે જે માર્ચના છે એ ચૂકવવાના થશે. તો 25 ને 20 જે છે એ 45. તો અહીંયા આપણે 45,000 ચૂકવશું. ક્યાં તક એપ્રિલમાં. તો આ બે એપ્રિલનું કામ થઈ ગયું. પછી મેમાં આપણે 25,000 મેના ચૂકવશું અને 25,000 જે એપ્રિલના હતા એ ચૂકવશું. તો 25 ને 25 50,000. તો આ 50,000 અહીં ચૂકવશું. પછી 20,000 જૂનના છે. બરાબર છે, એ તો ચૂકવાશે જ અને 25,000 જે આપણા મેના છે એ પણ ચૂકવાશે. બરાબર, આગલા મહિને. તો આ 20,000 અને 25,000. તો 25 ને 20 45,000 આ ચૂકવાશે. અને અહીંયા 27,500 છે. બરાબર, જુલાઈના, એ તો ચૂકવાશે જ. અને અહીંયા 20,000 જે ગયા મહિનાના છે એ 50% ચૂકવાશે. તો અહીંયા આવશે તો 27 ને 47,500. બરાબર છે, તો આ ચૂકવશે. આપણા પત્રકમાં લખી નાખીએ. બરાબર છે, તો ઓફિસ ખર્ચા 45, 50, 45, 47,500. ચાલો, બરાબર છે. હવે જરાક ખર્ચા જેટલા આપ્યા હતા એટલા બધાય આપણે જોઈ લીધા છે. બરાબર છે, જેટલા ખર્ચા આપ્યા હતા ઓફિસ ખર્ચા, કારખાના, મજૂરી, કુલ ખરીદી અને વેચાણ. હવે આપણે વધારાની માહિતીમાં આપણને 2-3 હવાલા આપ્યા છે એ જોઈ લઈએ. બરાબર છે, તો પેલો હવાલો તો રોકડ સિલક છે જોવાઈ ગયો, વેચાણનો જોવાઈ ગયો, ખરીદીનો જોવાઈ ગયો, દેવાદારો પાસેથી વસૂલાત. બરાબર છે, એ થઈ ગયું. કારખાનાના ખર્ચા, એમાં ઘસારોનો સમાવેશ, એ પણ થઈ ગયું. વેપારીઓને 2 માસ બાદ વટ ચૂકવાય છે, એ પણ થઈ ગયું. પછી છે મજૂરી ચૂકવણીનો ગાળો, તો એ પણ થઈ ગયું. પછી છે જુલાઈ 2025માં હપ્તાના 30,000 ચૂકવવાના છે. તો હપ્તાના જુલાઈમાં ચૂકવવાના છે. તો અહીંયા આપણે ચૂકવવાના છે. તો અહીંયા લખશું હપ્તામાં ચૂકવણી. ક્યાં તો કે જુલાઈમાં. તો જુલાઈમાં કેટલા છે તો કે 30,000. તો અહીંયા લખી નાખશું 30,000. અહીંયા બીજે ક્યાંય કાંઈ નહીં આવે. અને 9મો હવાલો છે જૂન 2025માં ભાડાની આવક 20,000 મળવાની છે. મળવાની છે આપણી આવક છે. તો અહીંયા લખશું ભાડાની આવક જૂનમાં છે. બરાબર, તો અહીંયા આપણે જૂનમાં 20,000 લખી નાખશું. અને બાકી તો ક્યાંય કાંઈ છે નહીં. બરાબર છે, ચાલો તો થઈ ગયું. બાકી કાંઈ આપણને આપેલું નથી. બરાબર છે, તો હવે આપણે શું કરશું તો કે આપણું જે છે એ રોકડ પ્રવાહ પત્રક બંધ કરશું અને જે આવશે આપણી આખરની અને બાકી જોતા જાય. 25,000, 1,60,000 અને 1,92,000 એટલે એ આવશે 3,77,000 આપણી આવક. તો અહીંયા લખશું આપણે કુલ આવક 3,77,000. ચાલો, પછી એમાંથી રોકડ જાવક માઇનસ કરશું 62,500, 1,12,500 પ્લસ 87,500 પ્લસ 30,000 પ્લસ 45,000. તો એ આવી જશે 3,37,500 આપણી કુલ રોકડ જાવક. તો અહીંયા લખશું કુલ જાવક 3,37,500.
બરાબર છે. તો આમાંથી માઇનસ કરશું આપણે, બરાબર. તો આપણી પાસે આવશે 3,77,000 માઇનસ, તો 39,500 એ આપણી બાકી આગળ લઈ ગયા. તો અહીંયા લખશું આપણે, અહીંયા જ લખી નાખીએ, બાકી આગળ લઈ ગયા 39,500, બરાબર છે. અથવા તો તમે આને એ કહી દો અને બી કહી દો, એ માઇનસ બી કહી દો તો પણ ચાલે. 39,500 અહીં લઈ જાય આપણે, આને બંધ કરી દઈ તો 39,500 પ્લસ 1,80,000 પ્લસ 2,22,000 એ આવશે 4,41,500. ચાલો, તો એમાંથી આપણે જાવક માઇનસ કરશું 75, 1,50,000, 1,05,000, 30,000 અને 50,000. તો એ આવશે 4,10,000 માઇનસ કરશું, બરાબર છે. એમાંથી તો 4,10,000 આપણી આવક છે, ખર્ચ છે, અને 4,41,000 આપણી આવક છે. તો આવકને માઇનસ કરીએ તો 31,000 આપણી આખર શિલક વધશે. તો અહીં લખશું 31,000 આખર શિલક, બરાબર છે. એ પ્લસમાં જ આવશે. એક જ મિનિટ, 4,10,000 માંથી 4,41,500 છે. ઓકે, તો 31,500 વધશે, નહીં કે 31,000, બરાબર. 31,500 લઈ લઈ, 31,500 પ્લસ 2 લાખ પ્લસ 2,52,000 પ્લસ 20,000 એ આવશે 5,03,500. એમાંથી ખર્ચા માઇનસ 75,000, 1,87,500, 11,250 પ્લસ 35,000 પ્લસ 45,000 તો એ આવી જશે 4,53,750. તો આ માઇનસ કરશું આપણે, બરાબર છે. 5,03,500 માંથી 4,53,750 તો એ આવી જશે 49,750. 49,750 અહીંયા લખી નાખીએ 49,750. સર અહીંયા કેમ લખો છો તમે, કેમ સમજાવતા નથી? તો બાકી આગળ લઈ ગયા, આપણી એપ્રિલની છે, બરાબર છે. તો એપ્રિલની આખરની બાકી એ મેની શું થશે, શરૂઆતની બાકી. મેની આખરની બાકી એ જૂનની શરૂઆતની બાકી, જૂનની આખરની બાકી એ જુલાઈની શરૂઆતની બાકી, બરાબર છે. 750 પ્લસ 2,20,000 પ્લસ 2,82,000 તો એ આવી જશે 5,51,750. તો અહીં લખશું એમાંથી આપણે આ બધું માઇનસ, તો 81,250, 2,25,000 પ્લસ 1,18,750 પ્લસ 50,000 પ્લસ 39,500 પ્લસ 30,000 તો એ આવી જશે 5,52,500. તો અહીંયા આપણે લખી નાખશું 5,52,500. ચાલો, તો આવક હતી 5,51,750 ના 52,000, તો આપણને ખોટ આવી છે, બરાબર. તો અહીંયા આપણે 5,51,750 એમાંથી 5,52,500 આપણી જે જાવક માઇનસ કરીએ તો 750 ખોટ આવશે. તો અહીંયા આપણે જે છે એ 750 માઇનસ અને એ આવશે આપણી ખોટ, બરાબર છે. તો આ થઈ ગયો આપણો 2025માં પૂછાયેલો દાખલો, બરાબર છે. છતાં તમને કાંઈ પણ કન્ફ્યુઝન રહી ગયું હોય, બરાબર છે, તો મને પ્લીઝ કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ છે તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.